નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયના સેમેસ્ટર 2ના યુનિટ 3 આ ઓ આઉચની એક્ટિવિટી 6 વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો સૂચના કંઈક આ પ્રમાણે છે, રીડ ધ સ્ટોરી. એટલે કે અહીંયા આપણને એક સ્ટોરી આપવામાં આવેલી છે. એ સ્ટોરીનું નામ છે ટુ બોયઝ ઇન એ જંગલ. એટલે કે જંગલમાં બે મિત્રો. તો અહીંયા આપણને જે સ્ટોરી આપેલી છે એ સ્ટોરીનું આપણે વાંચન કરીશું અને સાથે સાથે એની સમજ પણ મેળવતા જઈશું. અમિત વોઝ ઇન આસામ. He was staying with his friend ભૂપેન. એટલે કે અમિત આસામમાં હતો અને તે તેનો જે મિત્ર છે ભૂપેન એની સાથે રહેતો હતો. અમિત says, Assam is so beautiful, isn't it? અમિતે કહ્યું કે આસામ કેટલું સુંદર છે, ખરું ને? It has ફોરેસ્ટ એન્ડ રિવર્સ. અને આસામમાં ઘણા બધા જંગલો અને નદીઓ પણ છે. યોર ફોરેસ્ટ હેવ થીક બશીશ, લોંગ ક્રીપર્સ, થીક ટ્રીઝ, શોર્ટ ટ્રીઝ એન્ડ ટોલ ટ્રીઝ ટુ. એટલે કે તમારા જે જંગલો છે, એટલે કે આસામમાં આવેલા જે જંગલો છે એમાં ગીચ ઝાડવા, લાંબી વેલ, ગીચ વૃક્ષો, નીચા વૃક્ષો અને ઊંચા વૃક્ષો પણ આવેલા છે. ધ લીવ્સ ઓફ ધી બનાના પ્લાન્ટ્સ આર ગ્લોઝી. અને એમાં પણ જે કેળાના જે પાંદડા છે એ ખૂબ જ સુંવાળા હોય છે. ડુ એન્ડ્સ સ્કેટ ઓન ધેમ. એટલે કે શું કીડીઓ તેમના પર સ્કેટ કરે છે? સ્કેટ એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્કેટિંગ નામની એક જે રમત આવે છે એ પ્રમાણેની રમતની અહીંયા વાત કરવામાં આવેલી છે. ભૂપેન સેઝ, સ્માઇલિંગ, સર્ટેનલી they must have a lot of fun, haven't they? એટલે ભૂપેન હસીને જવાબ આપે છે કે હા, ચોક્કસથી તેમણે એટલે કે આ જે કીડીઓ છે એમને ખરેખર ઘણી બધી મજા આવતી હશે, ખરું ને? અમિત સેઝ, વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. એટલે અમિત પાછો ફરી અને પ્રશ્ન પૂછે છે કે અહીંયા જે બધા વૃક્ષો છે એ આટલા બધા ઊંચા શા માટે છે? ભૂપેન સેઝ, they are tall because we get a lot of rain. એટલે ભૂપેન જવાબ આપતા કહે છે કે હા, તે ઊંચા છે એનું કારણ એ છે કે અહીંયા ખૂબ જ વરસાદ હોય છે. The soil is very fertile. અને અહીંયાની જે જમીન છે એ ખૂબ જ ફળદ્રુપ છે. We have thick ફોરેસ્ટ. અને અમારે જે જંગલો છે એ પણ ગાઢ છે. અમિત સેઝ, વી હેવ ટોલ ટ્રીઝ ઇન ડાંગ ટુ. અમિત જવાબ આપે છે કે અમારે પણ ડાંગ જે જિલ્લો છે એ જિલ્લામાં ઘણા બધા આવા વૃક્ષો આવેલા જ હોય છે. વી ઓલ્સો હેવ ફોરેસ્ટ. અને અમારે પણ ગાઢ જંગલો આવેલા જ છે. ભૂપેન સેઝ, ગુજરાત ઇઝ
ફેમસ ફોર લાયન ઇઝન્ટ ઇટ? એટલે ભૂપેન પ્રશ્ન પૂછે છે કે શું ગુજરાત જે છે એ સિંહો માટે પ્રખ્યાત છે, ખરું ને? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, અમિત નામનો જે છોકરો છે એ આસામમાં રહે છે, જ્યારે ભૂપેન નામનો જે છોકરો છે એ ગુજરાતમાં રહે છે. તો આ બંને જે મિત્રો છે એ પોતપોતાના રાજ્યની જે ખાસિયતો છે એના વિશેની અહીંયા વર્ણન એ લોકો કરે છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ. અમિત સેઝ, યસ વી હેવ એ લાયન સેન્ચુરી. અમિતે કહ્યું, હા સાચી વાત છે, અમારે સિંહનું પણ અભયારણ્ય છે. વી ઓલ્સો હેવ વાઇલ્ડ એસ સેન્ચુરી, સ્લોથ બિયર સેન્ચુરી એન્ડ મેની બર્ડ સેન્ચુરીઝ એઝ વેલ. એટલે કે અમારે ત્યાં માત્ર સિંહનું જ અભયારણ્ય નથી, પરંતુ અમારે ત્યાં જંગલી ગધેડાઓનું અભયારણ્ય, ત્યાર પછી સ્લોથ જે રીંછનું જે અભયારણ્ય છે એ પણ આવેલું છે, અને પક્ષીઓના પણ ઘણા બધા અભયારણ્યો આવેલા છે. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ? એટલે કે શું આસામમાં જંગલી પ્રાણીઓ છે? ભૂપેન સેઝ, ઓહ યસ, અવર કાજીરંગા ઇઝ ફેમસ ફોર વન હોર્ન્ડ રાઇનો. એટલે ભૂપેન જવાબ આપતા કહે છે કે હા ચોક્કસથી, અમારા જે કાજીરંગા જે અભયારણ્ય છે એ એક શિંગડાવાળા ગેંડા માટે ખૂબ જ પ્રખ્યાત છે. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. એટલે કે આ એક શિંગડાવાળું જે રાઇનો છે એ જે કાજીરંગા જે અભયારણ્ય છે એ યુનેસ્કોની જે વર્લ્ડ હેરિટેજ જે સાઇટ છે, વૈશ્વિક વિરાસતની જગ્યા, એમાં પણ એને સ્થાન મળેલું છે. ઇટ હેઝ એલિફન્ટ્સ, વાઇલ્ડ બફેલોઝ એન્ડ સ્વેમ્પ ડિયર. અને આ જે અભયારણ્ય છે એમાં હાથી, જંગલી ભેંસ અને સ્વમ્પ હરણ પણ છે. નેક્સ્ટ વીક સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાજીરંગા. અને અમે આવતા અઠવાડિયે અમારી શાળામાંથી કાજીરંગામાં કેમ્પ એટલે કે એક પ્રકારનો પડાવ કરવાના છીએ. વી શેલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ. અને અમે હાથી અને બીજા પ્રાણીઓને જોઈશું. અહીંયા વિદ્યાર્થી મિત્રો, મેં તમારી વિશેષ સમજ માટે બાજુમાં એ પ્રમાણેના ચિત્રો પણ મૂકેલા છે, જેના લીધે તમને આ જે સ્ટોરી છે એને તમને સમજવામાં ખૂબ જ સરળતા રહેશે. અમિત સેઝ, વિલ ઇટ બી એ રિયલ કેમ્પ? એટલે અમિત એને પ્રશ્ન પૂછે છે કે શું તે અસલમાં કેમ્પ હશે? વિલ યુ સ્ટે ઇન ટેન્ટ્સ એન્ડ કુક યોર ઓન ફૂડ? એટલે કે તમે તંબુમાં રહેશો અને તમારી રસોઈ કરશો? ભૂપેન સેઝ, યસ વી વિલ, કેન યુ જોઈન અસ? ભૂપેને કહ્યું, હા ચોક્કસથી, કેમ નહીં, શું તું અમારી સાથે જોડાઈ શકીશ? અમિત સેઝ, યસ વાય નોટ, ઇટ વિલ બી એ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી. અમિતે કહ્યું, હા કેમ નહીં, તે મારા માટે એક યાદગાર અનુભવ હશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. ભૂપેન સેઝ, વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ. ભૂપેને કહ્યું કે આપણે ટ્રેકિંગનો આનંદ લઈશું. વી વિલ સિંગ, ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર. અને સાથે સાથે આપણે ત્યાં ગાઈશું, નાચીશું અને બોનફાયરની મજા પણ લઈશું. ડુ જોઈન અસ.
એટલે કે અમારી સાથે તું ચોક્કસથી આવ. અમિત સેઝ આઈ લાઈક ઇટ. અમિતે કહ્યું, મને તો આવું બધું ખૂબ જ ગમે છે. ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન્ડ ધ કેમ્પ. અને બીજા અઠવાડિયે અમિત અને ભૂપેન, આ જે બંને જે મિત્રો હતા, એ કેમ્પમાં જોડાયા. ઓન ધ ફર્સ્ટ ડે they went out together to explore the forest. અને પહેલા દિવસે જંગલનું નિરીક્ષણ કરવા માટે તેઓ સાથે ગયા. They saw many birds, insects and animals. અને પહેલા જ દિવસે તેમણે ઘણા પક્ષીઓ, જીવજંતુઓ અને પ્રાણીઓ જોયા. During the night, they lost their way, but soon they got back on track. અને જ્યારે તેઓ ઘણા બધા આગળ નીકળી ગયા હતા, ત્યારે રાત્રે તેઓ રસ્તો ભૂલી ગયા, પણ થોડી જ વારમાં તેઓ પાછા જે એમનો જે મૂળ રસ્તો હતો એ રસ્તે પાછા ચડી ગયા. Those moments were really thrilling for them. અને આ જે ક્ષણો જે હતી રસ્તો ભૂલવાની, એ એમના માટે ખરેખર ખૂબ જ રોમાંચકારી હતી. On the second day, it was late in the evening. એટલે બીજા દિવસે મોડી સાંજ પડી ગઈ હતી. The boys were a long way off from the camp. અને આજે બંને જે છોકરાઓ હતા એ કેમ્પથી ઘણા દૂર ચાલ્યા ગયા હતા. They were walking along the બ્રહ્મપુત્ર river. અને તેઓ બ્રહ્મપુત્ર નદીના કિનારે ચાલતા હતા. They could hear the cries of animals all around them. અને તેમને તેમની આજુબાજુ પ્રાણીઓના અવાજો સંભળાતા હતા. ભૂપેન સેઝ, વોક ફાસ્ટ, વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. એટલે પેલા ભૂપેને કહ્યું કે તું ઝડપથી ચાલ, આપણે કેમ્પ પર ઝડપથી પહોંચવું જ પડશે, નહીં તો ફરી પાછા આપણે ગઈકાલની માફક રસ્તો ભૂલી જઈશું. They heard the trumpet of elephants. Amit was excited. તેમણે હાથીઓના અવાજ સાંભળ્યા એટલે અમિત ખૂબ જ ઉત્તેજિત હતો. Amit says in an excited voice, do you think we shall see any elephants? એટલે અમિત ઉત્તેજિત અવાજમાં એને જવાબ આપે છે અને કહે છે કે શું તને લાગે છે કે આપણે કોઈ હાથીને જોઈશું? ભૂપેન સેઝ વેઇટ. ભૂપેને કહ્યું તું થોડી વાર ઊભો રહે. સડનલી ભૂપેન સ્ટોપ્ડ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ. અને અચાનક ભૂપેન ઊભો રહી ગયો અને તેનો જે હાથ હતો એને ઊંચો કર્યો. They stood still and listened. અને તેઓ સ્થિર ઊભા રહ્યા અને તેઓ સાંભળવા લાગ્યા. થમ થમ. અને આ પ્રમાણેનો એમને અવાજ સંભળાયો. A big animal was coming towards them. અને એક મોટું જે પ્રાણી હતું એ તેમની તરફ આવી રહ્યું હોય એવું તેમને લાગ્યું. It's an elephant, ભૂપેન whispered. અને તે હાથી છે એવું ભૂપેન ધીમા અવાજે બોલ્યો. They walked quickly on the grass and hid behind a tree. અને તેઓ ઝડપથી
ઘાસ પર ચાલીને એક મોટા ઝાડ પાછળ સંતાઈ ગયા. A big black creature with white tusk, thick legs, big ears, small eyes, a long trunk was coming towards them. અને સફેદ રંગના દાંત, જાડા પગ, મોટા મોટા કાન, નાની આંખો અને લાંબુ સૂંઢવાળું એક મોટું કાળું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હોય તેવું એમને લાગી રહ્યું હતું. It was coming closer and closer. અને તે વધુને વધુ નજીક આવી રહ્યું હતું. અમિત says, ભૂપેન, it's an elephant. અમિતે કહ્યું કે ભૂપેન, આ તો હાથી છે. What a big creature it is. અને તે કેટલું મોટું પ્રાણી છે. I can't believe it. હું તો આ માની શકતો જ નથી. It's a dream. આ એક સ્વપ્ન છે. I have never seen a living elephant in my life. અને મેં મારા જીવનમાં એક જીવતો એટલે કે સાચો જે હાથી છે એ કદાપી જોયો નથી. Can I see it from very near? એટલે કે શું હું તેને ખૂબ નજીકથી જોઈ શકું ખરો? કારણ કે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં મોટાભાગે હાથીઓ કોઈ જંગલમાં જોવા મળતા નથી. એટલે આજે અમિત નામનો જે છોકરો છે એ જ્યારે પ્રથમવાર આ હાથીઓને જોવે છે તો એ ખૂબ જ ઉત્તેજિત થઈ જાય છે અને એ એવું કહે છે કે હું એને ખૂબ નજીકથી જોઈ શકું ખરો? તો હવે મિત્રો શું થાય છે એ આપણે જોઈએ. ભૂપેન says, please keep distance from the elephant. ભૂપેને કહ્યું કે મહેરબાની કરીને હાથીથી તું દૂર રહે. ભૂપેન was worried. અને ભૂપેન હતો એ ખૂબ જ ચિંતામાં લાગતો હતો. There was a large elephant about 30 feet away. He is angry. Shh. ભૂપેન whispered. અને લગભગ 30 ફૂટની દૂરી પર એક મોટો હાથી હતો અને તે ખૂબ જ ગુસ્સામાં હતો એવું ભૂપેન ધીમા અવાજે બોલ્યો. The elephant heard their voices. અને હાથીએ તેમનો અવાજ સાંભળ્યો. He smelled them too. અને તેમણે એટલે કે પેલા હાથીએ તેમને ગંધ પણ આવી. He put his long trunk up in the air and trumpeted loudly. અને તેણે તેની જે લાંબી સૂંઢ હતી એ હવામાં ઊંચી કરી અને જોરથી અવાજ કર્યો. ભૂપેન and Amit could not move a beat. ભૂપેન અને અમિત જરા પણ હલી શક્યા નહીં. ભૂપેન was afraid but Amit wasn't. એટલે કે અમિત તો ખૂબ જ ભયભીત હતો પણ અમિત એવો જરા પણ ગભરાતો નહોતો. He was enjoying himself. અને તે આ જે દ્રશ્ય હતું એ દ્રશ્યની મજા માણી રહ્યો હતો. Slowly the elephant came towards them. અને ધીમે ધીમે હાથી તેમની તરફ આવી રહ્યો હતો. Now he was 25 feet away. અને હવે તે 25 ફૂટ દૂર હતો. He was shaking his head in anger. અને તેણે એટલે કે પેલા હાથીએ ગુસ્સામાં તેનું માથું હલાવતો હતો
અને માથું હલાવતા હલાવતા તેમની પાસે ધીમે ધીમે આવતો હતો. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. તે આપણા પર હુમલો કરશે. ભૂપેન વિસ્પર્ડ ટુ અમિત. ભૂપેને અમિતને ધીમેથી કહ્યું, વી મસ્ટ ડુ સમથિંગ. અને હવે આપણે કંઈક કરવું જ પડશે, નહીં તો જે આ હાથી છે એ આપણને બંનેને મારી નાખશે. ભૂપેન પુલ્ડ આઉટ એ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. ભૂપેને તેના ખિસ્સામાંથી એક મોટી કથ્થાઈ કાગળની કોથળી કાઢી. ધેર વર સમ સ્વીટ્સ ઇન ઇટ. અને તેમાં કેટલીક મીઠાઈ પણ હતી. હી થ્રુ અવે ધ સ્વીટ્સ ઓન ધ ગ્રાસ. એણે જે આ બધી જે મીઠાઈ હતી એણે ઘાસમાં ફેંકી દીધી. હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન્ટુ ધ બેગ. અને તેણે આ કોથળીમાં હવા ભરવાનું શરૂ કર્યું. સૂન ધ બેગ વોઝ લાઇક એ બિગ બલૂન. અને થોડી જ વારમાં આ જે કોથળી હતી એ એક મોટા ફુગ્ગા જેવી થઈ ગઈ. હી હિટ ઇટ હાર્ડ વિથ હિઝ હેન્ડ. અને તેણે આ જે કોથળી જે ફૂલાવેલી હતી તેના પર જોરથી મુક્કો માર્યો અને એક જોરદાર અવાજ આવ્યો, ફટાક. વોટ એ લાઉડ વોઇસ ઇટ વોઝ. ઇટ ઇકોડ ઓવર ધ ફોરેસ્ટ. કેટલો મોટો અવાજ હતો તે. અને આ જે અવાજ હતો એ જંગલમાં ગુંજી ઉઠ્યો. ધ એલિફન્ટ સ્ટોપ્ડ, ટ્રમ્પેડ એંગ્રીલી એન્ડ ટર્ન્ડ અવે. અને હાથી આ અવાજ સાંભળીને ઊભો રહી ગયો અને ગુસ્સે થઈ અને એને અવાજ તો કર્યો પણ એ ફરી પાછો વળી ગયો. હી વોકડ ક્વિકલી થ્રુ ધ ટોલ ગ્રાસ એન્ડ સૂન ડિસઅપિયર્ડ ઇન્ટુ ધ ફોરેસ્ટ. અને ઊંચા ઘાસમાં ઝડપથી ચાલીને તે થોડી જ વારમાં જંગલમાં અદૃશ્ય થઈ ગયો. વોટ એ યુઝફુલ ટ્રીક. અને કેટલી આ ઉપયોગી ટ્રીક હતી. એ માત્ર પોતાની બુદ્ધિના આધારે એમણે આ તત્કાલીન કોથળીમાંથી એક સરસ મજાનો ફુગ્ગો બનાવી અને એમણે પોતાનો જીવ બચાવ્યો. બોથ ધ બોયઝ ફેલ્ટ રિલીવ્ડ. અને બંને છોકરાઓને ખૂબ જ રાહત થઈ. હી થોટ વી હેડ એ ગન, સેડ ભૂપેન લાફિંગ સોફ્ટલી. અને ધીમેથી હસતા ભૂપેન બોલ્યો. તેને એવું લાગ્યું કે હવે આપણી પાસે એક બંદૂક પણ છે. યસ સેડ અમિત. અમિત બોલ્યો કે હા, તારી વાત સાચી છે. ધે વોકડ ટુવાર્ડ્સ ધ કેમ્પ. અને તેઓ કેમ્પ તરફ ચાલવા લાગ્યા. આફ્ટર સમ ટાઈમ્સ ભૂપેન સેડ, લુક, ધોઝ આર ધ લાઇટ્સ ઓફ અવર કેમ્પ. વોટ એ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ. થોડા સમય પછી ભૂપેન બોલ્યો, જો પેલી આપણા કેમ્પની લાઇટ છે. કેટલો રોમાંચક અનુભવ હતો તે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, અમિત અને ભૂપેન નામના એ બંને જે મિત્રો હતા એમણે જંગલમાં કેમ્પ કરવાની તો મજા આવી, પરંતુ સાથે સાથે એમને જીવનમાં ક્યારે ન ભૂલી શકાય તેવો એક યાદગાર અનુભવ પણ થયો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આપેલ જે સ્ટોરી છે એ સ્ટોરીના આધારે આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, વિભાગ બીમાં આપણને સૂચના આપેલી છે. માર્ક ટ્રુ
or false for these sentences, use T for true and F for false. એટલે કે અહીંયા જે વાક્યો આપેલા છે એ વાક્યો ખરા છે કે ખોટા એ આપણે લખવાના છે. જો ખરું વાક્ય હોય તો ટી લખવાનું અને ખોટું વાક્ય હોય તો આપણે ફોલ્સ લખીશું. પહેલું વાક્ય છે અમિત lives in આસામ. અમિત આસામમાં રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે સ્ટોરી ભણ્યા છીએ એમાં આપણને ખબર છે કે અમિત વાસ્તવમાં ગુજરાતમાં રહેતો હતો. તો આ વાક્ય આવશે ખોટું, એટલે કે એફ આપણે લખીશું. નંબર 2 છે ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ. તો આ વાક્ય આવશે ટ્રુ, એટલે કે સાચું. નંબર 3 છે ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાયન્સ. એટલે કે ગીર ફોરેસ્ટ છે એ સિંહો માટે પ્રખ્યાત છે. તો આ વાક્ય પણ સાચું આવશે. નંબર 4 આસામ લાઈઝ ઇન ધ નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયા. તો આ સેન્ટેન્સ પણ સાચું આવશે. અને છેલ્લું જે વાક્ય આપેલું છે એ છે અમિત એન્ડ ભૂપેન વર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર. તો આ સેન્ટેન્સ પણ સાચું આવશે. ત્યાર પછી વિભાગ સીમાં આપેલું છે રાઇટ હુ સેડ એન્ડ હુ લિસન. એટલે કે અહીંયા આપણને નીચે જે વાક્યો આપેલા છે એ કોણ બોલે છે અને કોણ સાંભળે છે એ આપણે લખવાના છે. પહેલું વાક્ય છે વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. તો આ વાક્ય અમિત જે છે એ ભૂપેનને કહે છે. બીજું વાક્ય છે હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. તો આ જે વાક્ય છે ભૂપેન અમિતને કહે છે. નંબર 3 છે વિલ વી સી એની એલિફન્ટ્સ. તો આ વાક્ય અમિત જે છે એ ભૂપેનને કહે છે. અને છેલ્લું વાક્ય છે ઇટ્સ એન એલિફન્ટ. તો આ વાક્ય ભૂપેન એ અમિતને કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળની એક્ટિવિટી જોઈએ. વિભાગ ડીમાં આપણને સૂચના આપેલી છે ટીક રાઇટ માર્ક ધ કરેક્ટ ઓપ્શન્સ. એટલે કે અહીંયા આપણને જે વાક્યો આપેલા છે એ વાક્યોમાં નીચે આપણને જે 3 બીજા જે વાક્યો આપેલા છે એ વાક્ય કોને લાગુ પડે છે એની સામે આપણે રાઇટ ટીક માર્ક કરવાનું છે. પહેલું વાક્ય આપેલું છે આસામ હેઝ એ લોટ ઓફ ટ્રીઝ બીકોઝ ઇટ હેઝ ખાલી જગ્યા. તો અહીંયા જે સાચું વાક્ય આવશે એ આવશે એ લોટ ઓફ રેન એન્ડ ફર્ટાઇલ સોઇલ. ત્યાર પછી બીજું વાક્ય છે ધ ક્રાય ઓફ એલિફન્ટ ઇઝ કોલ્ડ. એટલે કે હાથીના રડવાનો જે અવાજ છે એ કઈ રીતે ઓળખાય છે? તો એ આવશે ટ્રમ્પેટ. નંબર 3 છે વિચ ઓર્ગન ઓફ એલિફન્ટ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ. એટલે કે હાથીનું કયું એવું અંગ છે કે જે ખૂબ શક્તિશાળી હોય છે? તો એનો જે જવાબ આવશે ટ્રંક, એટલે કે એની સૂંઢ. નંબર 4 છે ભૂપેન મેડ એ લાઉડ વોઇસ વિથ ખાલી જગ્યા. તો એમાં આવશે એ પેપર બેગ. અને છેલ્લું છે 5મું અમિત lives in ખાલી જગ્યા. તો એનો સાચો જવાબ આવશે ગુજરાત. હવે વિદ્યાર્થી મિત્રો, આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, વિભાગ ઈમાં આપણને સૂચના આપેલી છે આન્સર ધીઝ ક્વેશ્ચન્સ. એટલે કે આ જે આપેલા પ્રશ્નો છે એના જવાબો લખો. પહેલો પ્રશ્ન છે વિચ ટ્રી લીવ્સ આર ગ્લોઝી. એટલે કે કોના પાંદડા સુંવાળા છે? તો ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોઝી. એટલે કે કેળાના પાન જે છે એ સુંવાળા હોય છે. બીજો પ્રશ્ન છે વોટ ડીડ ભૂપેન ટેલ અબાઉટ આસામ. એટલે કે ભૂપેને આસામ વિશે શું કહ્યું?
Bhupen said that Assam gets a lot of rain, the soil is fertile, and so they have thick forest. ત્રીજો પ્રશ્ન છે, Amit was excited because ખાલી જગ્યા. સાચો જવાબ આવશે he heard the trumpet of an elephant. નંબર 4 માં છે, what did Bhupen pull out of his pocket? તો એનો જવાબ લખીશું Bhupen pulled out a big brown paper bag from his pocket. નંબર 5 માં છે, the elephant trumpet loudly because he heard the voices of Bhupen and Amit and smelled them too. છઠ્ઠો પ્રશ્ન છે, what did the elephant mistake the sound of the paper bag for? The elephant mistook the sound of the paper bag for a gun. પ્રશ્ન 7મો છે, whose sense of hearing was sharper? How do you know? The elephant's sense of hearing was sharper because he heard the voices of the boys from far away. Number 8 છે, which part of India is Assam in? સાચો જવાબ છે Assam is in northeast India. અને 9મો પ્રશ્ન છે, list out 7 things related with forest. તો અહીંયા લખીશું rivers એટલે કે નદીઓ, trees એટલે ઝાડ, bushes ઝાડીઓ, creepers એટલે કે કીડાઓ, animals પ્રાણીઓ, birds એટલે પક્ષીઓ અને insects એટલે કે જીવજંતુઓ. તો આ બધા પ્રકારની જે વસ્તુઓ છે એટલે કે આવા પ્રકારના જે અલગ અલગ સોર્સો છે એ આપણને જંગલમાં જોવા મળે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 6માં અમિત અને ભૂપેનની જે વાર્તા હતી એ વાર્તામાં આપણે જોયું કે જંગલમાં એમને કેવા પ્રકારનો અનુભવ થયો. વિદ્યાર્થી મિત્રો જંગલમાં એટલે કે પ્રકૃતિની સાથે રહેવામાં ખૂબ જ મજા આવતી હોય છે, પરંતુ સાથે સાથે આપણે સાવધાની પણ રાખવી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે ચલાવેલ એક્ટિવિટી 6માં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ એક્ટિવિટી 6માં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.